નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે વાત કરી હતી આપણે કે દેવગુરુ બૃહસ્પતિ પોતે કર્ક રાશિની અંદર આવવાના છે, જે કર્ક રાશિની અંદર આવતાની સાથે દેશ અને દુનિયા ઉપર એની કેવી અસર થશે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચના બને છે. ધન અને મીન રાશિની અંદર દેવગુરુ બૃહસ્પતિ સ્વગૃહી ગણાય છે અને મકર રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિ નીચસ્થ ગણાય છે. એ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે કર્ક રાશિની અંદર આવી રહ્યા છે ત્યારે મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. 12 રાશિના જાતકોએ આ દેવગુરુ બૃહસ્પતિનું પરિભ્રમણ એના ઉપર અસર કરવાનું છે, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી એના જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકાય, કાર્યોને સિદ્ધ કરી શકાય, વિશેષ લાભો પ્રાપ્ત કરી શકાય. આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 31/5/2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમા કહેતા પૂનમની તિથિ બપોરે 2:14 સુધી છે. ત્યારબાદ પ્રતિપદા એટલે કે એકમની તિથિનો પ્રારંભ થશે. અનુરાધા નામનું આજે નક્ષત્ર છે જે સાંજે 4:11 સુધી છે. ત્યારબાદ જ્યેષ્ઠા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સિદ્ધ નામનો આજે યોગ રહેશે. બવ નામનું કરણ આજે બપોરે 2:14 સુધી રહેશે. ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ દેવગુરુ બૃહસ્પતિની. દર્શક મિત્રો, એવું કહેવાય ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહોને આધીન આ સર્વ જગત છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પંચ તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વ આપણી બોડીની અંદર મિશ્રણ છે, ને એટલા માટે દર્શક મિત્રો આ 5 તત્વને બેલેન્સ રાખવા જોઈએ. એવી રીતે વાસ્તુની અંદર પણ આપણા ઘરની, ઓફિસની દરેક દિશાઓની અંદર 5 તત્વ, આ 5 તત્વને આપણે બેલેન્સ રાખવા પડે. જલ તત્વ, ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, ખાસ કરીને અગ્નિ તત્વ, નૈઋત્ય ખૂણો, પૃથ્વી તત્વ, વાયવ્ય ખૂણો, વાયુ તત્વ અને બ્રહ્મસ્થાન એટલે આકાશ તત્વ. એવી રીતે દર્શક મિત્રો દરેક ગ્રહનું પ્રભુત્વ અલગ અલગ દિશા સાથે જોડાયેલું છે. હવે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં કોઈ ગ્રહ નબળો હોય અને એ ગ્રહને લગતી એને સમસ્યા રહેતી હોય તો એ દિશાની અંદર જો પ્રોબ્લેમ હોય તો વધારે પડતા પ્રોબ્લેમ્સ એના જીવનની અંદર ક્રિએટ થશે, એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થશે. દર્શક મિત્રો, આમ તો કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના ગણાય. સ્વાભાવિક રીતે લોકો એવું વિચારે કે ભાઈ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ એટલે હંસ યોગનું સર્જન કરી દે. ઓહો, હંસ યોગ આવી ગયો એટલે એમ સમજાઈ જાય કે ભાઈ જીવનની અંદર નાણાકીય સફળતા સારી આપે, પરંતુ નહીં. બીજા ગ્રહોની પણ એની અંદર દ્રષ્ટિ, બીજા ગ્રહોની પણ સ્થિતિ, આ બધી વસ્તુઓ જોવી બહુ જ જરૂર હોય છે. કારણ કે દર 12 વર્ષે ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવે છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો પંચ મહાપુરુષ યોગ, ગજકેસરી યોગ, આવા અનેક સારા યોગો હોય છે અને આ સારા યોગોના આધાર ઉપર આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ આની કુંડલીમાં તો આ ગજકેસરી યોગ છે, નાણાકીય સફળતા બહુ સારી મળશે, પરંતુ અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે કે નહીં, બીજા ગ્રહો એને સપોર્ટ કરે છે કે નહીં, આ બધી વસ્તુઓ જોવી પડે. હવે દર્શક મિત્રો, 2 તારીખે જ્યારે વહેલી સવારના પોરમાં કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, તો એ પહેલા શતભીષા નક્ષત્રના પહેલા ચરણની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ આજે થઈ રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે દરેક ગ્રહો, મેં હમણાં શરૂઆતમાં જ વાત કરી એમ, દરેક ગ્રહોની અસર પડવાની છે. તો દર્શક મિત્રો, રાહુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર પ્રથમ ચરણની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છે આજના દિવસની અંદર, સાથે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ પોતે વૃષભ રાશિ, ખાસ કરીને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ 2 તારીખે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો આની અસર તમારા જીવન ઉપર કેવી પડશે, મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટેની અસર કેવી રહેશે? કારણ કે ગુરુ મહારાજ
શરૂઆતના સ્ટેજની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર આવશે અને 18 જૂન 2026 પછી આ ગુરુ મહારાજ પુષ્ય નક્ષત્રની અંદર આવશે, જે ઓગસ્ટ મહિના સુધી રહેશે. ત્યારબાદ ગુરુ મહારાજ વક્રી થવાના છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્થિતિઓનું એવું નિર્માણ થવાનું છે કે દર્શક મિત્રો, આ સમયગાળો દેશ માટે, દુનિયા માટે થોડો ટફ રહેવાનો છે. આપણે શરૂઆતમાં ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ સ્થિતિઓ જે જગ્યાએ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ તોફાનોને લગતી સમસ્યાઓ પણ સર્જાશે. અમુક જગ્યાએ એવું કહી શકાય કે પર્વતો છે, પર્વતોની અંદર પણ સમસ્યાઓ સર્જાય. અને નથી કહેતા કે ભાઈ પર્વત છે, બરફ ઓગળી ગયો અને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થયું. એવી જ રીતે દર્શક મિત્રો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે. જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે, ભલે ગુરુ મંત્રણાનો કારક છે, એટલે કોઈ પણ પ્રકારની એવી સ્ટ્રેટેજી ક્રિએટ કરાવડાવે કે કોઈ પણ પ્રકારની એવી કૂટનીતિ ક્રિએટ કરાવડાવે કે ભાઈ હવે સમાધાન તરફ આગળ વાત વધી રહી છે. પણ ગ્રહો એનું પરિબળ તો ક્યાંક કામ કરવાનું છે ને, કારણ કે મીનમાં શનિ છે અને મીન રાશિની અંદર જ્યારે જ્યારે શનિ મહારાજ આવ્યા છે ત્યારે પરિવર્તન સંસારનો નિયમ છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવર્તનો ઉત્પન્ન થયા છે ને એ પરિવર્તનો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન બંને વસ્તુ લઈને આવેલા છે. હવે દર્શક મિત્રો, આ જ વિષયની આપણે વાત કરીએ કે મીન રાશિમાં શનિ મહારાજ છે, જે ગુરુ મહારાજની રાશિ છે ને એ ગુરુ મહારાજ પોતે 2 તારીખે ઉચ્ચના બની રહ્યા છે, એટલે કે કર્ક રાશિની અંદર જઈ રહ્યા છે અને 18 જૂનથી પોતાને ખાસ કરીને શનિના નક્ષત્રની અંદર જ પોતે પ્રવેશ કરવાના છે. જ્યારે પોતે પ્રવેશ કરશે ત્યારે પોતાના નક્ષત્રમાં હશે અને ત્યારબાદ શનિના નક્ષત્રની અંદર પ્રવેશ કરશે તો 12 રાશિ ઉપર એની કેવી અસર રહેશે. મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટે આ ગુરુ મહારાજનું પરિભ્રમણ કેવું અસર કરશે, આ વિષય ઉપર રાશિ ભવિષ્યની સાથે આપણે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. મુકેશભાઈ બોલું છું. બોલો મુકેશભાઈ. આપણે બાબો બેબી બે ટ્વિન્સ છે, એના માટે પૂછવાનું છે. તો બાબા માટે પૂછવું છે કે બેબી માટે પૂછવું છે? ટ્વિન્સ છે મારે. ટ્વિન્સ છે, વાત સાચી. બંને હંમેશા જોડિયા બાળક હોય ને તો બંનેની કુંડલી તમે મૂકવા જાઓ તો તમને એમ લાગે કુંડલી સેમ છે, પણ એની સાથે પ્રશ્ન કુંડલી જોવી પડે, કારણ કે બંનેનું ભાગ્ય અલગ હોય. એવું નથી કે બંનેની કુંડલી સેમ હોય એટલે બંનેનું ભાગ્ય સેમ થવાનું છે. બંને તારીખ બોલો પહેલા વહેલા. 10 એપ્રિલ 2003. જન્મનો સમય 13 ને 17. બપોરે રાતે. બપોરે. ઓકે. મોટું બાળક છે નાનું બાળક છે? મોટું બાળક. નાનું બાળક છે. જન્મનું સ્થળ? હર્ષ નામ છે. ઓકે. એટલે દીકરો મોટો કે દીકરી મોટી એમ કઉ છું? દીકરો નાનો મોટો છે. તો આ તમે દીકરાનું આપ્યું કે દીકરીનું આપ્યું? દીકરાનું આપ્યું. રાજકોટ જન્મ સ્થળ. ઓકે. શું પ્રશ્ન હતો? ને મેરેજ અને ધંધા માટેનું પૂછવાનું છે. ધંધામાં અનુકૂળ નથી આવતું, નાનો મોટી નુકસાની આવ્યા કરે છે ને ધંધો બરોબર ચાલતો નથી. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલાં વહેલા 10 એપ્રિલ 2003, 13 અને 17 મિનિટે આમનો બોર્ન છે. હવે આ જન્માક્ષર મુજબ ચંદ્રગુરુનો ગજકેસરી યોગ છે, એટલે પહેલાં વહેલા કોઈ વ્યક્તિ કુંડલી જોવે તેમ કીધું ઓહો ગજકેસરી યોગ છે, નાણાકીય સફળતા સારી અપાવડાવે. પરંતુ ટ્વિન્સ બાળક છે, જોડિયા બાળક છે. જોડિયા બાળક છે એટલે સાથે પ્રશ્ન કુંડલીનું પ્રિડિક્શન કરવું પણ બહુ જરૂરી હોય. હવે પ્રશ્ન કુંડલીની અંદર જોવા જઈએ તો પહેલા સ્થાનની અંદર મિથુન રાશિમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર બિરાજમાન છે. બુદ્ધિ ક્ષમતા, ગ્રહણ શક્તિ જબરજસ્ત છે, પણ અમુક સમયાંતરે જોવા જઈએ તો મન થોડુંક ચંચલિત થઈ જાય. શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવે ને લાભસ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ, પ્રશ્ન કુંડલીમાં ભાગ્યસ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. અંત સમયે મોઢામાં આવેલો કોળિયો ક્યારેક છીનવાઈ જાય. જન્માક્ષર મુજબ અષ્ટમ સ્થાનની અંદર શુક્ર મહારાજ છે અને પ્રશ્ન કુંડલીની અંદર પહેલા સ્થાનની અંદર શુક્ર મહારાજ છે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી માઇન્ડ ક્રિએટ કરાવે, ક્રિએટિવિટી વાળો માઇન્ડ હોય. આના જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન પણ કરાવે. કેરિયરની અંદર ગ્રોથમાં પણ અમુક સમયાંતરે સમસ્યાઓનું સર્જન થતું જણાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા એને કરવી અત્યંત જરૂરી રહેશે. આ પૂજા કરવાથી એને સારો લાભ મળી શકે. રોજ સવારે 108 વાર ગાયત્રી મંત્રનો જપ અને સાંજે સૂતા સમયે હનુમાન ચાલીસાનો વિશેષ પાઠ કરવાથી એમને સારો લાભ મળી શકે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 કેરેટનો આને પહેરાવી દેજો, અવશ્ય એને સારી સફળતા મળતી જણાશે.